નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 19/2/2025। આજે આપણે ગોંડલ યોગેશભાઈ પાનેલિયાની વાડીએ પેસિફિકાના ગુરુ ઘઉંની ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ। તો સૌ પ્રથમ તો આજે આપણે યોગેશભાઈને પૂછીએ કે એને ગુરુ વેરાયટી વાવેતર કરી છે તો કેવી લાગી। તો યોગેશભાઈ, તમે આજે પેસિફિકાના ગુરુ વેરાયટીનું વાવેતર કર્યું છે તો તમને વેરાયટી કેવી લાગે છે? સાહેબ, આ વેરાયટી બહુ સારી છે। આની મુખ્ય ખાસિયતોમાં આની ફૂટ અમને બહુ વધારે સારી લાગી। આમાં 17-18થી માંડી અને 25-26 લગીની ફૂટું પડેલી દેખાય એક છોડમાં। આ અત્યારે 25-26 વાળો મારા હાથમાં છે બરાબર। પછી અહીંયા આગળ જોઈ શકો એવરેજ બધામાં 20-22થી માંડી 17-18 મિનિમમ 17-18 ફૂટું બધામાં થાય છે બરાબર। વધગાળે જાય એમ 17-18 છે બરાબર। અને એવરેજ 25-26 ફૂટ તો છે જ, કોક છોડવામાં ઓછી હોય, બાકી 25-26ની પહોંચી જાય। પછી આની ડુંડી એકદમ ભરાવદાર લાગે છે। ડુંડી એ ભરાવદાર છે અને દાણો છે ને એ એકદમ સોનેરી ઉપર લાગે છે। જો તમે દાણાની ક્વોલિટી જોઈ શકો છો, એકદમ સોનેરી। હા, આને અત્યારે 93 દિવસ થયા, 3 મહિના થયા છે વાવેતરને। તો આ વેરાયટી જે આપણે સરબતી ટુકડા વાવવા માંગતા ખેડૂતો માટેની બેસ્ટ વેરાયટી છે કે અત્યાર સુધી જે વેરાયટીઓ આવે છે સરબતી ટુકડા સેગમેન્ટમાં, તો લગભગ એને મેઇન માઇનસ પોઈન્ટ હોય એ છે ઉત્પાદન। તો અત્યારે આ જોતા એવું લાગી રહ્યું છે કે સરબતી ટુકડા સેગમેન્ટની વેરાયટી છે અને લગભગ રેકોર્ડ બ્રેક ઉત્પાદન આપશે 100%। કેમ કે આની એક ડુંડીમાં એવરેજ 50 ઉપર 54-55 દાણા નીકળે છે બરાબર। એટલે તમે કહો ઉત્પાદન તો સારું જ આપશે અને પ્લસમાં ફૂટ પણ સારી છે, એટલે ઉત્પાદન તો 100% સારું આવશે। બીજી વસ્તુ એ છે કે આનો પ્રશ્ન જે બીજા અમારે બાજુના ઘઉં છે, અમારી હારના જ વાવેતર છે, પણ એમાં ઢળી જવાનો પ્રશ્ન વધારે આવે છે, આમાં ઢળતા નથી। એટલા તમે જોઈ શકો છો આપણા ખેતરમાં ઢળ્યા નથી, જ્યારે બાજુવાળા એ વાવ્યા છે એમાં ઢળી જાય છે, એટલે આપણે ઢળતા નથી। એકદમ આખું યુનિક ફીલ્ડ ઊભું છે। હા, 100%। તો યોગેશભાઈ, તમે આ પહેલા વર્ષે જે પેસિફિકાની સરબતી ટુકડા સેગમેન્ટની ગુરુ વેરાયટી વાવી છે એ બદલ તમારો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર। આભાર સાહેબ।